સોમનાથે દર્શનાર્થે જતા ભાવિકો માટે ખુશખબર છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાલા। દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટે શ્રાવણ મહિનામાં ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શનાર્થે જતા હોય છે। શ્રાવણ મહિના દરમિયાન ભક્તો શિવમય બની જાય છે, ત્યારે 12 જ્યોતિર્લિંગમાંનું એક એટલે કે સોમનાથે લોકો વધુ દર્શનાર્થે જતા હોય છે। શ્રાવણ મહિનાની શરૂઆત આ વખતે 5 ઓગસ્ટથી થશે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની વ્યવસ્થામાં વધારો કરાયો છે। હવે તમે 5 મિનિટમાં જ સોમનાથના દર્શન કરી શકશો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરિસરમાં એક કોરિડોર બનાવવામાં આવ્યો છે અને યાત્રિકોની સુવિધામાં વધારો થયો। તે માટે થોડા દિવસ પહેલા સોમનાથ મંદિરની આજુબાજુના દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા। 29,600 ચોરસ મીટર જેવી જગ્યા છે તેને ખુલ્લી કરવામાં આવી। આ જગ્યામાં યાત્રી સુવિધા માટે પેવર બ્લોક, રોડ કમ્પાઉન્ડ વોલ, કલાત્મક રેલિંગ ગેટ, ફિશિંગ માટેની એર કન્ડિશન કેબિન, પીવાના પાણી માટેનું પરબ, ટોયલેટ બ્લોક, લાઇટિંગ વગેરે કરવામાં આવ્યા છે। લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે બેસીને માણી શકે તે માટે લોકો માટે સોમનાથ આવતા યાત્રિકો માટે સોમનાથમાં જ એક વ્યવસ્થા અલગ ઊભી કરવામાં આવી છે। તેનો લાભ આ વખતે શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો મેળવવાના છે। સોમનાથ મંદિરે દર્શને આવતા યાત્રિકો અને મહિલાઓ, પુરુષ માટે અલગ અલગ 3 જગ્યાએથી મંદિરમાં પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે, જેથી યાત્રિકો 5 મિનિટની અંદર દર્શન કરી અને પરત ફરી શકે। યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે, જો એની વાત કરું તો પ્રતિવર્ષ શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે। ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો આ વખતેનો અંદાજ લગાવા રહ્યો છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વધારે માત્રામાં આવનારા યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। આ વખતે ખાસ પ્રકારની સાધન સામગ્રી અને વધુ સ્ટાફની પણ આ વખતે ફરજ મૂકવામાં આવી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં સવારના 4 વાગે મંદિર ખોલવામાં આવશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। ત્યાં સુધી જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે। અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।